ભાઈ હમણાં તબિયત છે ને એટલી ખરાબ છે ને તમે વાત ના પૂછો. એના લીધે છે ને રીલ બહુ લેટ આવે છે. બાકી અત્યારે સમયની વાત કરું તો 9:30 થઈ ગઈ છે ને કેદાર ખડીને તમને માહોલ દેખાડું. હા જુઓ ખાલી એટલું મસ્ત મજાનું વાતાવરણ છે ને વાત ના પૂછો યાર. બાકી રસ્તામાં એટલી યાત્રા નથી, ઠીકઠાક છે યાત્રા બી, ભીડ નથી એટલી. બાકી આપણે ત્યાં આપણા ગુજરાતના ફેમિલી પણ આવેલી છે. હેલો જય શ્રી કેદાર. આપણે ક્યાંના છો? અમે દ્વારકા. દ્વારકા પ્રોપર? હા પ્રોપર દ્વારકા. તમે? દ્વારકાના. તમે અહેમદાબાદ ના છો? બંને અહેમદાબાદ, તમે દ્વારકા. અને આપણે ક્યાંના છો? ક્યાંના? અચ્છા કાલે તમે આવ્યા હતા. હા 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 બરાબર. કેવી રહી યાત્રા? તમે તો નીચે જાવ છો ને? બધા નીચે જ જાવ છો ને? અરે વાહ ભાઈ વાહ. મારા માટે શું કઈ કહેવા માંગો છો? બીજું કઈ? ગુજરાતી મળે તો કઈ ના જોઈએ. તમારા વિડિયો સાંભળીને હિંમત મળીને અમે આયા છીએ. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. જય શ્રી કેદાર, જય મહાદેવ. કેમ છો? મજામાં? બસ મજામાં. બાકી ભાઈ રીલમાં તો વધારે કઈ છે નહીં. મારી તબિયત બહુ એટલે બહુ ખરાબ છે એટલે હમણાં બહુ બધી રીલ મોડી આવે છે. સોરી હા. અને સવારમાં જાજા બધી મળવા પણ આવે છે તો એમને નથી મળી શકતું એના માટે પણ સોરી. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. મારી તબિયત તમે જોવો જ છો. હર હર મહાદેવ.